તો આઝાદી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આઝાદી બાદનો કે જે આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે હવે વકીલને પણ એનાયત કરવામાં આવશે। ત્યારે આ સમાચાર મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે। ત્યારે આઝાદી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ કાર્યક્રમ જાહેર કર્યો છે કે જેમાં રાજ્યના 10,000 વકીલોને નોટરી પત્ર એનાયત કરવામાં આવશે। 10,000 વકીલોને આ નોટરી પત્ર એનાયત કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા માન્ય એવા 8,086 વકીલોને એનાયત કરવામાં આવશે। રાજ્ય સરકાર માન્ય 1,800 વકીલોને પત્ર એનાયત કરશે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ ડીવાય સીએમ હર્ષ સંઘવીના હસ્તે નોટરી પત્ર એનાયત કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્યના આશરે 1,600 જેટલા વકીલોને નોટરીનું પ્રમાણપત્ર એનાયત કરવાના છે। ગુજરાતની સ્થાપના પછી આ પહેલો બનાવ છે કે એક સાથે ગુજરાતના 1,500 વકીલોને નોટરી રાજ્ય સરકારે બનાવ્યા હોય અને 8,086 કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા। એમ ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે 8,086 કેન્દ્ર સરકારે અને આશરે 1,600 રાજ્ય સરકારે એક સાથે ગુજરાતના વકીલોને નોટરી બનાવ્યા અને એનું પ્રમાણપત્ર આપવાનો 12મીનો જે કાર્યક્રમ મુખ્યમંત્રી સાહેબે યોજ્યો છે એ પણ આ રાજ્યની પહેલી ઘટના છે કે રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા અને એનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી જાતે આવીને સુપ્રત કરે। હું સમગ્ર ગુજરાતના વકીલો વતી રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે આભાર માનું છું। જય હિન્દ। જે પટેલ, ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત।